પૂજ્ય વડીલો અને વાલા સ્વજનો, આજની આ વિષમ પરિસ્થિતિમાં આપણે મળી શકતા નથી, એકત્ર થઈ શકતા નથી, કેરલ સિંગિંગ માટે આપણે કોઈના ઘરે જઈ શકતા નથી. એ પરિસ્થિતિમાં સેન્ટ ઝેવિયર્સ પેરિસના અમારું ગુજરાતી ક્વાયર આપની આગળ કેરલ સિંગિંગ લઈને આવીએ છીએ. અમે અમારો આ નમ્ર પ્રયાસ રજૂ કરીએ છીએ, એને માણો. તારનાર મસીહ જગમાં અવતરી ચૂક્યા છે, તેમ છતાં આપણે યહૂદી પ્રજાની જેમ આજે મહામારીના સમયમાં તેમને આપણી વચ્ચે પધારવા આમંત્રણ આપીએ. કારણ પ્રભુ ઈસુ પ્રેમાવતાર છે, જે આપણને આપણી મુશ્કેલીઓમાંથી જરૂર ઉગારશે. તો ચાલો અખૂટ શ્રદ્ધા સાથે ગાઈએ, આવો ઈસુજી, આવો તારનાર. ईश्वरથી ઉદ્ભવેલ રે મૂર્તિમંત જ્ઞાન હે, ઈશ્વરથી ઉદ્ભવેલ રે મૂર્તિમંત જ્ઞાન હે. આખા વિશ્વ પર છવાઈ એક તારી આડ રે, સત્ય કણો માર્ગ તું બતાવો ઈસુજી, આવો તારનાર.
આજે ચારે બાજુ જ્ઞાનના સીમાડો ફેલાયેલો છે. આજનો માનવી મંગળ પર રહેવા જવા તલપાપડ થઈ રહ્યો છે. ત્યારે આપણા તારણહાર પ્રભુ ઈસુ આપણને સ્વાર્થભરી દુનિયામાંથી બહાર નીકળીને નમ્રજન બનવા સૂચવે છે, જેણે આજે સમસ્ત દુનિયાને થંભાવી રાખી છે. ચારે બાજુ ફેલાયા છે જ્ઞાન તણા સીમાડા, જીવન મહી ક્યાંથી આવે માનવ મનમાં કોઈ વાત રસીલી, નથી ઉઠતી માનવ મનમાં કોઈ વાત રસીલી. ઠરી ગયા છે જીવતરના જળ, ઠરી ગયા છે જીવતરના જળ, એને છલ છલકાવો, સ્વાર્થ કેરી પ્રગટાવે છે જ્વાળા, કણ કણમાંથી સ્વાર્થ કેરી
દાતા આપો, દિવ્ય કિરણ કઈ લાવો. આંખોમાં અંધારા જામ્યા, તેને દૂર હટાવો, તેને દૂર હટાવો, તેને દૂર હટાવો. આજ હવે તો આવો, આજ હવે તો આવો. આજે મુક્તિદાતાની આપણને સૌને સવિશેષ જરૂર લાગી રહી છે. અમીર ગરીબની સાથે ધર્મભેદ, રંગભેદ સઘળું ભૂલીને પ્રભુ ઈસુ આપણને કહે છે, હું તમારી સાથે જ છું અને હું જ તમારો તારણહાર છું. ચારે બાજુ ફેલાયા છે જ્ઞાન તળસી માળા, જીવન મહી ક્યાંથી આવે, તોય તિમિર આડા, તોય તિમિર આડા. તારણહારા પ્રભુ અમારા, આજ હવે તો આવો. આંખોમાં અંધારા જામ્યા, તેને દૂર હટાવો, તેને દૂર હટાવો. તારણહારા પ્રભુ અમારા, આજ હવે તો આવો. આંખોમાં અંધારા જામ્યા, તેને દૂર હટાવો, તેને દૂર હટાવો. આજ હવા કંપી ઉઠી છે, વાણીના વિષ ઝીલી. આજ હવા કંપી ઉઠી છે, વાણીના વિષ ઝીલી. નથી ઉઠતી માનવ મનમાં કોઈ વાત રસીલી. નથી ઉઠતી માનવ મનમાં કોઈ વાત રસીલી. ઠરી ગયા છે જીવ કરના જળ, ફરી ગયા છે જીવ તરના જળ, તેને છલ છલકાવો. આ
કેરી પ્રગટાવે છે જ્વાળા. પ્રગટ થઈ પ્રભુ શાતા આપો, પ્રગટ થઈ પ્રભુ શાતા આપો, દિવ્ય કિરણ કઈ લાવો. આંખોમાં અંધારા જામ્યા, તેને દૂર હટાવો, તેને દૂર હટાવો. તારણહારા પ્રભુ અમારા, આજ હવે તો આવો. આંખોમાં અંધારા જામ્યા, તેને દૂર હટાવો, તેને દૂર હટાવો. આજ હવે તો આવો, આજ હવે તો આવો. આપણા મુક્તિદાતા ઈસુનો જન્મ રાજરાજેશ્વર હોવા છતાં પણ ક્યાં થયો? સૌપ્રથમ એનું દર્શન કરનાર પણ કોણ? સામાન્ય જન ભરવાડો. પ્રભુ ઈસુનો જન્મ માનવજાતનું તારણ કરવા માટે જ થયો હતો ને. આજે આપણે એમને કેવી રીતે આવકારીશું? જાગળ ઉતરી આવો, વારાને વરસાવો, જાગળ ઉતરી આવો. ઓ પ્રભુ કૃપા કરીને તો જુઓ, ઉતર્યા કેવા અમારા પર દુઃખો. આવનારો જે હતો ધરતી પરે, મોકલો એ મુક્તિદાતાને હવે. એ અમારા બંધનોને કાપી દે, દૂસરી ગુલામીની ઉઠાવી લે. ઓ નભના જાગળ ઉતરી આવો. ઓ વાદળને વરસાવો. ઓ નભના જાગળ ઉતરી આવો. राख हिम्मत मुझ प्रजा, मुक्ति तारी आ रही अद्वैतમાં. કેમ તું ભાગી પડી છે દુઃખથી, કેમ ગળતી જાય છે તું શોકથી. ડર નહીં તું તારી સાથે હું જ છું, હું જ તારણહાર તારો હું પ્રભુ. ઓ નભના જાગળ ઉતરી આવો. ઓ વાદળ
હવે આપણી મધ્યે ઉપસ્થિત રહેલા પૂજ્ય ફાધર જીવી ડાભીને આપણે આવકારીએ છીએ અને એમની પાસેથી આપણે નાતાલનો સંદેશ સાંભળીએ. નાતાલ એટલે અદૃશ્ય પ્રભુ દ્રશ્ય માનવ બને છે. નાતાલ એટલે અમર્યાદિત ઈશ્વર મર્યાદિત આદમી બને છે. માનવ બને છે અને હું અને તમે અને આપણે માનવો છીએ એટલે માનવ જીવનના સઘળા અનુભવો એ માનવ બનેલા પ્રભુ અનુભવે છે. નામ પણ સ્વીકારે છે ઈસુ. ઈસુ એટલે સાક્ષાત પ્રભુ અને સાથે સાથે એટલા જ સાચે સાચ માનવ. માનવ બનવા પાછળનું પ્રયોજન માનવ સાથે વસવું છે, માનવ સાથે જીવવું છે. એટલે ઈસુ સાચે સાચ પ્રભુ, સાચે સાચ માનવ. બીજા શબ્દોમાં ઈસુ એટલે ઈશ્વર આપણી સાથે. આ ઈસુ માનવને બે પાઠ ભણાવે છે. અનેક પાઠો ભણાવ્યા છે, પણ આજે આ સંદેશમાં બે પાઠ ઉપર ધ્યાન કેન્દ્રિત કરું છું. પહેલો પાઠ પ્રભુ કોણ છે એની ઓળખ આપે છે. ઈસુ સાક્ષાત પ્રભુ હોવાથી એમની આ ઓળખ બિલકુલ સાચી. અને આ સંદર્ભમાં માનવ બિલકુલ તાબુલા રાસા, લેટિન શબ્દ છે, બ્લેન્ક સ્લેટ અંગ્રેજી શબ્દ છે, કોરી પાટી ગુજરાતી શબ્દ છે. આ કોરી પાટી પર ઈસુ પ્રભુ કોણ છે એ ગોઠવે છે, લખે છે, વાક્ય રચના બનાવે છે, નિબંધ લખે છે. કોઈકના જીવનમાં કદાચ કેટલાક શબ્દો જ લખ્યા છે, કોઈકના જીવનમાં ફકરો લખ્યો છે, કોઈકના જીવનમાં નિબંધ લખ્યો છે, કોઈકના જીવનમાં નવલકથા લખી છે. દરેકનો ઈસુ સાથેનો જેટલો ગૌરવો એટલો લાંબો એ લેખ. એ બાબતમાં આપણે બધા ઈસુનો બહુ સહેલાઈથી સ્વીકાર કરી શકીએ છીએ. બીજો પાઠ ભણાવે છે માનવને માનવની ઓળખ આપે છે. આપણે માનવ હોવાથી, હું માનવ હોવાથી મારી કોઈક ઓળખ ધરાવું છું, પણ મારી ધરાવેલી ઓળખ આંશિક છે, અપૂર્ણ છે, અધૂરી છે, ઇનકમ્પ્લીટ છે. દાખલા તરીકે માનવ હોવાથી માનું છું કે હું નબળો છું અને એટલે હું પાપ કરું ત્યારે હું મને પોતાને જસ્ટિફાઈ કરું છું, ન્યાયી ઠેરવું છું, ચલો નબળો છું એટલે પાપ થયું. ઈસુ મને શીખવે છે નબળો છું, આંશિક સમજ, પણ તારી સાથે હું વસું છું એટલે તું પાપમાંથી મુક્ત થઈ શકે છે, પૂર્ણ સમજ. અને ઈસુ પોતે માનવ હોવા છતાં, નબળાઈ અનુભવવા છતાં પાપ નથી કરતા અને મને હવે પડકાર ફેંકે છે, જો તારે પવિત્ર જીવન જીવવું હોય તો શક્ય છે. માનવ હોવાથી મારી ક્ષણભંગુરતાનો મને અહેસાસ છે, આંશિક સમજ. પણ આ ક્ષણભંગુરતાને કારણે આજુબાજુનું વાતાવરણ, બાહ્ય પરિસ્થિતિ મારા પર એવું તો દબાણ લાગે છે કે હું ભાંગી પડું છું.
ઈસુ કહે છે અપૂર્ણ સમજ. તું પરિસ્થિતિનો કાબુ લઈ શકે એમ છે, કારણ હું તારી સાથે છું, હું તારામાં વસું છું, હું તારી સાથે જીવું છું. અને એટલે પાઉલને આવો અનુભવ થયો, અને પાઉલ લખે છે, માત્ર કહેતા નથી, લખે છે, મારામાં વસતા ઈસુને પ્રતાપે હું સર્વ કાંઈ કરી શકું છું. અને એટલે એ સર્વ કાંઈમાં હું ત્યારે 2020ને જે પૂરું થવાની હવે તૈયારીમાં છે એને યાદ કરું છું. હું તમને પૂછું મારા વાલાઓ કે 2020 કઈ બાબત માટે ચિરસ્મરણીય બની જશે? તમે મને એ જ જવાબ આપશો જે મારા મનમાં છે. કોરોના મહામારી. આપણે વર્ષને એ વર્ષમાં બનેલા મહાબનાવને આધારે યાદ રાખીએ છીએ. સંવત 1956, ગુજરાતનો 56યો દુકાળ. ઈસવીસન 1947, ભારતની મહાસામ્રાજ્ય બ્રિટિશના હાથમાંથી આઝાદી. સંવતના ઈસવીસન 2001, ગુજરાતનો ભૂકંપ. અને ઈસવીસન 2020, કોરોના મહામારી. વાત સાચી, શારીરિક ગભરાટ, કારણ કે એવો તો કેર વર્તાવ્યો છે. વાત સાચી, આર્થિક સંકળાશ, નોકરી ગઈ છે, પગાર અડધો થયો છે, મોંઘવારી હતી ત્યાંને ત્યાં જ છે, દેવા વધ્યા છે. વાત સાચી, બંધિયાર વાતાવરણને કારણે મન ડિપ્રેશનમાં સરી પડ્યું છે. વાત સાચી, અંતરમાં અંધકાર છે, કારણ કે બંધિયાર ઘરમાં પુરાઈ રહેવાનું છે. વાત સાચી, અંતર અનેક પ્રકારના શંકા વેમમાં ડૂબી ગયું છે. વાત સાચી, પ્રભુ તું છે એવા સવાલ ઉઠ્યા છે. પણ આ વાત અધૂરી છે. આ મહામારી પર જુઓને, આટલા મહિના આપણે કાબૂ રાખી શક્યા છીએ. આપણી શક્તિને પ્રતાપે નહીં, પણ મારામાં બળ પ્રેરનાર ઈસુને પ્રતાપે હસી શકીએ છીએ. એકબીજાને ટેલિફોન પર, મોબાઈલ ઉપર ગ્રીટ કરીએ છીએ, કારણ કે આપણી પૂર્ણ સમજ આ છે, હું તમે માનવ તરીકે પ્રભુ ઈસુને પ્રતાપે પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી શકીએ છીએ. પરિસ્થિતિને આપણા ઉપર કાબૂ મેળવવા દેતા નથી. બસ આ જ છે સંદેશ. તમને 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 સૌને આ છે શુભ સંદેશ. જુઓ તમારો તારણહારો, આજ તમારે ગામ સીમાડે જન્મ્યો લઈને બાળક વેશ. પ્રભુ છે, આપણી સાથે છે, અને આપણને આ પૃથ્વી પરના આપણા આ વાસ પછી સ્વર્ગમાં લઈ જવા માટે છે. એ પ્રભુ આપણી સાથે છે. તો પછી જે મહામારી હોય, જે આપત્તિ હોય, જે મુશ્કેલી હોય, જે દુઃખ હોય, એ બધા દુઃખને આપણે પચાવી શકીએ છીએ અને એ દુઃખો પર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. આવો પ્રભુજી, આવો ઈસુજી, આપ જ એકમાત્ર અમારા તારણહાર છે. આપણો સાથ, ઈસુનો પ્રતિસાદ, અને ઈસુ આપણી વચ્ચે જન્મ લે છે. તમને બધાને નાતાલની સોનેરી સલામ. શરૂ થતા નવા વર્ષ 2021 પ્રભુને શરણે, પ્રભુને ચરણે, પ્રભુના સાનિધ્યમાં અને પ્રભુના સામીપ્યમાં ગાળી શકીએ એવી અભ્યર્થના. સલામ. ફાધર જીમી ડાભીનો હાર્દિક આભાર. ખૂબ સુંદર મેસેજ આપણને આપ્યો. નાતાલનો સંદેશ, પ્રભુ આપણે માટે માનવ થયો, સામાન્ય માનવ થયો, અને એના જ આપણે મહિમા ગાન
ફરીથી સાંભળીએ. આજનો માણસ શાની શોધમાં છે? જવાબ મળશે સુખ શાંતિની. આપણા પ્રભુ ઈસુએ માનવ અવતાર એટલા માટે જ ધારણ કર્યો હતો ને તેમ છતાં આપણી આસપાસ શું દેખાય છે? ફરીથી બાળ ઈસુને આપણી વચ્ચે બોલાવીશું ને? વરુને ઘેટા સિંહ વાછડા સાથે રહેશે ફરશે. સિંહ ગાયોમાં ભળી ભળીને એક સાથ વિચરશે. એક બાળક જન્મ્યો છે આજે, એક બાળક જન્મ્યો છે આજે. હવે નહીં જોવા મળશે રે હિંસાને ધિક્કાર. હવે નહીં જોવા મળશે રે હિંસાને ધિક્કાર. તાતા તીરમાંથી સર્જાશે કાતરડાની ધાર. તલવારોને ટીપી હળના ફળા થશે તૈયાર. ભાલાઓના થશે પાવડા, રઢિયાળાઓ જા. એક બાળક જન્મ્યો છે આજે, એક બાળક જન્મ્યો છે આજે. શાંતિ ઉતારવા આવ્યો જગમાં, શાંતિ દૂત કહેવાશે. એક બાળક જન્મ્યો છે આજે, એક બાળક જન્મ્યો છે આજે. એક બાળક જન્મ્યો છે આજે. તમને સૌને આજે બાળ ઈસુના જન્મની વધામણી સાથે
હાર્દિક શુભેચ્છાઓ પાઠવી રહ્યા છીએ. તમને સૌને આજે શુભ સંદેશ, સૌને આજે શુભ સંદેશ. જુઓ તમારું તારણ હારું, આજ તમારે ગામ સીમાડે જન્મ્યો લઈને બાળક વેલ. તમને 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 સત્યપરાયણ નમ્ર જનોએ એને ચરણે ઝૂકી ઝૂકી મહિમા કીધો. દિન પીડિત દુઃખી લોકોએ કરીને દર્શન નિજ રાજાને સ્વીકારી લીધો. ધરતી પરના રાખજનોને ઈસુરાયનો શુભ સંદેશો મળી ગયો રે. હૈયે શ્રદ્ધા ધરનારાને પ્રભુ રાજનો ભાગ્ય વારસો મળી ગયો રે. તમને